ખાઝાનગરમાં જાહેરમાં હત્યારો સાથે આતંક મચાવી બે ઈસમો પર હુમલો કરનાર ચિયા ગેંગને પકડી પોલીસે સરઘસ કાઢી લોકોમાંથી તેઓનો ડર દૂર કર્યો હતો। સોમવારના રોજ સાંજના સમયે મુસ્લિમો રોજો છોડી રહ્યા હતા તે સમયે સલાબતપુરા પોલીસ મથક વિસ્તારમાં આવેલ ખાઝાનગરમાં ખુલ્લેઆમ હત્યારો સાથે આતંક મચાવી બે લોકો પર હુમલો કરી અન્ય વાહન ચાલકો પર હુમલો કરનાર ચિયા ગેંગના આતંકનો વિડીયો વાયરલ થયા બાદ સલાબતપુરા પોલીસ એક્શનમાં આવી હતી અને ચિયા ગેંગના બે આરોપીઓને ઝડપી પાડી સલાબતપુરા પોલીસે બંનેનું સરઘસ કાઢ્યું હતું અને આ વિસ્તારમાંથી તેઓનો આતંક દૂર કરવાનો પોલીસે પ્રયાસ કર્યો હતો। પૂરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મસ્જિદ પાસે ચાર વ્યક્તિઓ આવીને મસ્જિદમાંથી બહાર આવનાર વ્યક્તિ શેખ અસલમને એવું કહે કે તે આ મસ્જિદની ટોપી પહેરીને કેમ બહાર ફરે છે। એ બાબતે બંને લોકો વચ્ચે બોલાચાલી થયેલ। જે બોલાચાલી અનુસંધાને જે સામેવાળા ચાર વ્યક્તિઓ છે જેમાં એકનું નામ વાજીદ ઉર્ફે ચિયા છે, વાજીદ ઉર્ફે ચિયા મલિક, એકનું નામ છે અયાઝ ઉર્ફે બુરુ મલિક, એકનું નામ છે રોઝાન ઉર્ફે સદ્દામ અને એકનું નામ છે રાજીક ઉર્ફે કાલિયા। આ ચાર વ્યક્તિઓએ શેખ અસલમ નામના વ્યક્તિને ધોકા અને બીજા ઘાતક હથિયારો વડે માર માર્યો હતો, જેના અનુસંધાને પોલીસે આ ચારમાંથી બે વ્યક્તિઓની ધરપકડ કરી છે। બે વ્યક્તિઓની ધરપકડ માટે પોલીસ અત્યારે તેઓને શોધી રહેલ છે। આ બનાવમાં હકીકત એ મુજબ હતી કે જ્યારે ફરિયાદી મસ્જિદમાંથી નમાઝ પઢીને જે રમઝાનનો સમય અત્યારે ચાલી રહ્યો છે ત્યારે તેઓ રોજા માટેના સામાન લઈ અને જતો હતો અને મસ્જિદમાંથી નમાઝ પઢીને બહાર આવ્યા હતા। આ દરમિયાન સામેવાળા વ્યક્તિઓએ તેને એવી રીતના વાત કરી હતી કે તું આ ટોપી પહેરીને કેમ બહાર ફરે છે। આ બાબતે તેઓ વચ્ચે બોલાચાલી થઈ હતી।